તો મિત્રો આપણે છેલ્લે જે ચર્ચા કરી રહ્યા હતા એની વાત કરી કે ન્યુટ્રોનની શોધ. ન્યુટ્રોનની શોધ કોણે કરી? આલ્ફા કરનો માવને તમે જાણતા હો છો. તમારે આપણે ભણવામાં આવ્યું એક વસ્તુ આપણે બચી ગયા. હેન્સ ગાયગર અને અર્નેસ્ટ માસ્ટર એનો પ્રયોગ આપણે રહી ગયો. પણ એ પ્રયોગનો ઉપયોગ તો ભાઈ બહુ જાજો છે. આપણે કેમ કાઢી નાખ્યું આપણને ખબર પડતી નથી. તો કે આપણે કઈ બહુ ખોટ લગાડશું નહીં. હવે જે વસ્તુ આવે આપણે એ જોઈ લઈશું. બાકી એ કઈ તમારે પૂછવાની લખવાની કઈ જરૂર છે? કેમ કે ન્યુક્લિયસની ત્રિજ્યા મેળવવા માટે એ પ્રયોગ મેં હતો. એની ઉપર જે આલ્ફા કણનો મારો ચલાવવામાં આવ્યો ને ત્યારે ન્યુક્લિયસની ત્રિજ્યા મળી હતી. ખબર છે ને તમને? ધોરણ નંબર 11 માં આવતું કેમિસ્ટ્રી ભણ્યા કે ભૂલાઈ ગયું? તો કેમ ખબર નથી? કઈ ખબર છે તને? ખબર જ છે. આલ્ફા ગણનો મારો ચલાવતા હતો એનાથી તમને શું મળે? શું મળતું હતું? હા, પરમાણુનો ભાગ ખાલી હોય પછી એને શું મળે? એનાથી કેન્દ્ર હોય એનું. એવું થાય. બાકીના બધા ક્યાં પસાર થઈ જતા? પરાવર્તન અમુક કણોનું જ થતું હતું. બાકીના બધા જે શ્રી સુવર્ણ વર્ગ માલી પસાર થઈ જતા. એવું થતું હતું? એવું હતું. ન્યુટ્રોનની શોધ. ન્યુટ્રોનની શોધ થાય હુલેવા કેવી રીતે થઈ? તો એ હાઇડ્રોજન, મેં તમને વાત કરી કે નથી કરી? કાંઈ નહીં. જુઓ, હાઇડ્રોજન ને આપણે કેમ લખીએ? તો હાઇડ્રોજન 1 2 1 મેં તમને શીખવાડ્યું હતું ને. કોઈ પણ રાસાયણિક તત્વ હોય ને શેના વડે દર્શાવવાનું? x વડે. પછી અહીંથી અહીંયા સુધી આપણે લઈ જવાનું. તે રીતે મિત્રો આપણે હાઇડ્રોજન 1 2 2, ડ્યુટેરિયમ, ટ્રિટિયમ 1 2 આ જે છે એ કુદરતમાં હા ઓછા મળે છે, નહીવત પ્રમાણમાં. વધુ મળતું તત્વ કુદરતમાં હાઇડ્રોજન 1 2 1 છે કે નહીં? પણ તમે શું કરી શકો છો? લેબોરેટરી હોય ને, પ્રયોગશાળા, એમાં 1 2 2 અને 1 2 3 ને બનાવી શકો છો. કોઈ ના પાડશે? કોણ ના પાડે? કઈ રીતે તમે બનાવો? તમારે એવું જોઈએ બધું ભાઈ બનાવવાનું. મારો ચલાવવો પડે. કોનો? આલ્ફા ચલાવવો બધી જગ્યાએ. ન્યુટ્રોન નો આની ઉપર એક ન્યુટ્રોન નો મારો ચલાવી ગયો ને અંદર વ્યૂ છે. પ્રતાડન કરવાનું એવું કઈ સાંભળ્યું? પ્રતાડન કરવાનું એટલે આમ જોરથી ભટકાડવાનું. એટલે અંદર સીધું વ્યૂ જવું જોઈએ. બંધારણની અંદર ભેગો થઈ જવો જોઈએ. આપણે એમ કહીએ કે મારો ચલાવે હથોડો હોય, હથોડો એમથી આપણે અહીંયા કઈક ખીલ્લો નાખો તો આપણે શું કરવું પડે? ખીલ્લા ઉપર શું કરવું પડે? હથોડાનો શું ચલાવવો પડે? મારો. એને કહેવાય પ્રતાડન કરવું. પ્રતાડન. બરાબર છે? એ રીતે તમે ન્યુટ્રોનનું પ્રતાડન કરો. શું કરો? પ્રતાડન. આની ઉપર હાઇડ્રોજન 1 2 1 ઉપર એટલે એક ન્યુટ્રોન રહ્યો થાય તો હાઇડ્રોજન ઉપર જાય 1 2 2. અને હજી તમે હાઇડ્રોજન 1 2 1 ઉપર બે ન્યુટ્રોન નો મારો ચલાવો એક પછી એક, શું થઈ જાય? 1 2 3. એ પછી તમારે એવું તો હોય જ, પણ તમે આ તો ભૂલી ગયા હો. આવી તો કેવું જોઈએ ભાઈ? કાઈ નહીં. હાલો 100 ગ્રામ નાવી જોઈએ તમારે નો આવે. ભાઈઓ એમ કહેતા હતા કે અમારે તો આવી ગયું છે. હાલો એ બતાવો ને આપણે નવી રહેશે. હાલો આપણે જ્યાં આપો કાંઈ વાંધો નહીં. હવે ન્યુટ્રોન ની કેમ પેલા શોધ થી આપણે પેલા એ જોઈ લઈએ, પછી આપણે આગળ વધશું કે કેમ બનાવવા એ પછીની વાત છે. આપણે પેલા કેમ શોધ થઈ જોઈએ. તો તમને એક વસ્તુનું અહીંયા સમજણ ન પડે કે અહીંયા સાહેબ કે 1 2 1 છે
તો આની અંદર આપણે પ્રોટોન કેટલા અને ન્યુટ્રોન કેટલા એમ ગોતવા આવે. ન્યુટ્રોન તો એ મળે જ નહીં ને પેલા તો આપણે પ્રોટોન અને ઇલેક્ટ્રોન મળે. શું મળે? પ્રોટોન અને ઇલેક્ટ્રોન. તો કેટલા ઇલેક્ટ્રોન હોય? તો પરમાણુ ક્રમાંક જેટલા શું હોય? તો આનો પરમાણુ ક્રમાંક ક્યાં લખેલો હોય? નીચે લખેલો હોય. શું હોય? ઉપર લખેલો હોય શું કહેવાય? દળાંક. બરાબર? પરમાણુવીય દળાંક. બરાબર છે? તો જો તમે અહીંયા જે છે એક ક્રમાંક છે એટલે એક ઇલેક્ટ્રોન છે. પ્રોટોન કેટલા હોવો જોઈએ? અહીંયા એક ની સંખ્યા કેટલી હોવી જોઈએ? અહીંયા તો રેડી. ચાલો આ દળાંક ઉપરથી તમને શું મળે? પ્રોટોનની સંખ્યા મળે ને? યાદ છે કે અહીંયા કઈક ઓછો થવો જોઈએ ને કે જેટલા પ્રોટોન હોય એટલા શું હોય? એક ઇલેક્ટ્રોન. શું છે બોલો? ઇલેક્ટ્રોનિક આવી ગયું. કેટલા પ્રોટોન હોય આમાં? તો બે કેમ છે? બેન પરમાણુ ગણાંકની અંદર ન્યુટ્રોન અને પ્રોટોન બે ભેગા હોય. બરાબર? એ થાય. તો અહીંયા જે છે ને એ અહીંથી જ નક્કી થાય કે કેટલાય પ્રોટોન હશે. એ નક્કી મેન તો અહીંથી થાય, પણ આની અંદર પાછા દળાંકની અંદર હોય ને. આ તો ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવે. ઇલેક્ટ્રોનની હારે ભેગા હોય પ્રોટોન. એ ક્યાં બતાવું? અહીંયા એની જેટલા હોય પાકું છે, પણ એ આમાં ન હોય. આમાં હોય. તમે જો ને ન્યુક્લિયસ ને પરમાણુ કેમ દોરો? પરમાણુમાં તમે શું કરો? તો પરમાણુમાં વચ્ચે જે ન્યુક્લિયસ મૂકો, ફરતો ઇલેક્ટ્રોન મૂકો ને, તો ઇલેક્ટ્રોન અને ન્યુક્લિયસ કઈ ભેગા છે? તો આ ઇલેક્ટ્રોન હોય તો અહીંયા પ્રોટોન હોય કોઈ દી? પ્રોટોન ક્યાં હોય? કેન્દ્રમાં. તો હમણાં આપણે આગળ ન આવી ગયું? ઇલેક્ટ્રોન નો વીજળી પર માઇનસ જેડી, તો પ્રોટોન નો કેટલો હોય? પ્લસ જેડી હોય. એ ક્યાંથી ખબર પડે? અહીંથી પડે છે. તો અહીંયા જે દળાંક દર્શાવે ને, દળાંક એની આરે પ્રોટોન ને લાગે હોય. આ સંખ્યા સેમ હોય, કેમ કે પરમાણુ હંમેશા કેવો હોય? તટસ્થ હોય. પરમાણુ જે હોય એની અંદર ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા સરખી હોય. સમજી લેજો ખાસ. શું હોય? પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હોય? એક સમાન હોય. કારણ કે શું? દરેક તત્વનો પરમાણુ કેવો હોય? તટસ્થ હોય. એટલા માટે સરખી થવી જોઈએ ને. સમજે પડે કે નહીં? એલા તમે લાયા કે ભણીને જ નહીં આવ્યા. તમે કેમિસ્ટ્રી કે જાણતા જ નથી. ખબર જ છે? કેમ કઈ ને આમ આ કેમ કઈ ને કરતા કે જાગીર બી એવા શું કે ઊંઘ આવે છે? એવું નથી ને કઈ કેજો પાછા. હો કઈ બોલતા જ નથી. પૂછ્યું કે એમનો મુંહ ભરે. નરોવા કુંજરોવા જેવા મોટા હોય. શરૂ છે ને? એ તો મને ખબર છે. તે હું છે શરૂ હોય એટલે ને બોલતા. હવે અહીંયા આપો. હવે બોલો વાંધો નહીં. હવે અહીંયા જો તો પરમાણુ ક્રમાંક એક છે કે નહીં? પ્રોટોન કેટલા હોવો જોઈએ? એક. પણ અહીંયા તો 3 છે, અહીંયા 2 છે, તો અહીંયા એક વધી ગયો ને. એની કરતા કેટલા વધ્યા? 2 વધ્યા. તો આ હશે હું બીજું? આ 2 છે એ છે હું. અહીંયા એક છે એ છે હું. તો વિચાર આવ્યો કોને? શેડવિક. અને શેડવિકે શું કરી? 1932 માં નથી. શેમાં? 35 ક્યાં છે? 1932 માં ન્યુટ્રોન અંકની શોધ કરી શેડવિકે કે કેટલા ન્યુટ્રોન હોય. એટલે 1932. અને 3 વર્ષ પછી એને મળ્યો નોબેલ પારિતોષિક. 35 માં શું મળ્યો એને? નોબેલ પારિતોષિક. શોધ ક્યારે કરી એને? 1932. કોણે? શેડવિકે. શેની શોધ કરી? ન્યુટ્રોનની. બહુ મોટી શોધ થઈ ગઈ. આમાં જે વધે છે તત્વ ઈ છે કોણ? કણ. એમ વધે છે તત્વ નહીં. આ તત્વની અંદર વધે છે ઈ કણ છે કયો? આ 2 થઈ ગયો એટલે 1 ને બદલે 2 કેમ આવ્યો ને? એમ
પછી એને જે કઈ રીતે શોધ કરી, આપણે કઈ રીતે કરી જોવા જવાની ત્યારે છે. તમારે ખાલી એવું આવે કે શોધ કરી, તો આપણે એ શોધ યાદ રાખશો કે કરી, બરાબર છે. બીજામાં બહુ ભણીશું. પછી મેં તમને વાત કરી દીધી કે તમે તત્વ બતાવો તો કેમ બતાવો, x(z2) એ બતાવો તો x(z2) અહીંયા એ બતાવી શકાય. પછી એમાં z શું છે, એ શું છે, પછી ન્યુટ્રોન અંક કોને કહેવાય, એટલે કે a - z તમને શું મળે, ન્યુટ્રોનની સંખ્યા મળે, ન્યુટ્રોન અંક મળે. તો આ બધું યાદ રાખવાનું જો ગણતરીમાં આવશે, ઉપયોગ લેવાનું. પછી નો કહેતા કે સાહેબ અમને કોઈ ખબર નથી, અમને કોઈ ન કરાયું. હા, કહી દઉં છું ત્યાંથી પછી વારો પાડી દે ત્યારે થઈ ગયું એટલું ભાઈ. પછી સમદળી, કેવું સમદળી, ધારો કે તમે બે લઈ લો, હિલિયમ-223 લઈ લો, તમે લઈ લો હિલિયમ-223. હિલિયમ ની બદલે આપણે હાઇડ્રોજન લઈએ 1 2 3, કોઈ ના પાડે જોઈ હોય છે ને, હાઇડ્રોજન નો સમસ્થાનિક ને હિલિયમ નો સમસ્થાનિક 1 2 2 યાદ છે ને, હિલિયમ નો સમસ્થાનિક છે 2 2 3, નો હોય તો યાદ રાખવાનું. હવે સમદળી કોને કહેવાય, આઇસોબાર. ઇંગ્લિશમાં કહેવાય ને આઇસોબાર. આઇસોટોપ આપણે ભણી ગયા, સમસ્થાનિક. આપણે શું ભણી ગયા, આઇસોટોપ, સમસ્થાનિક. હવે છે આઇસોબાર એટલે કે સમદળી કોને કહેવાય, તેના પરમાણુ દળાંક કેવા હોય, સમાન હોય, પરમાણુ ક્રમાંક જુદા જુદા હોય, એનું કહેવાય બીજાના સમદળી કહેવાય. દળ હરખા એટલે સમદળી કહેવાય કે સમ એટલે સમાન, દળી એટલે દળ એટલે હું સરખું હોય. ઉપરના જો દળાંક છે ને, પરમાણુ દળાંક જો કેવા છે, 3 3 સમાન છે. હવે ઘણા બધા બીજે હોય છે, આપણે લખતા અત્યારે નથી, પણ તમને સમજ પડી ગઈ કે સમદળી હવે ગમે ત્યારે આવે કે આ કેવા છે, તમારે શું કહી દેવાનું, દળ સરખા હોય, ક્રમાંક અલગ હોય તો કેવા કહી દેવાનું ને, સમદળીય તમારે કઈ દેવાના. જો રેડી કે નહીં, સમસ્થાનિક ખબર પડી ગઈ, આઇસોટોપ, આઇસોબાર ખબર પડી ગઈ. ઓકે, આઇસોબાર કે આઇસોમર, આઇસોબાર, આઇસોબાર છે ને. ઓકે ભાઈ, હવે આપણે જે જોવાનું છે તે ન્યુક્લિયસની ત્રિજ્યાની માહિતી કઈ રીતે મેળવે, એનું સૂત્ર તો હોવું જોઈએ ને. આપણે ત્રિજ્યાની ખબર કેમ પડે કે એની ત્રિજ્યા આટલી છે, એનું સૂત્ર તો હોવું જોઈએ કે નહીં. તો ફર્મી નામનો વૈજ્ઞાનિકને તમે કોઈ દે સાંભળ્યું, ફર્મી નામના વૈજ્ઞાનિકે ન્યુક્લિયસની ત્રિજ્યા મેળવી, બોલો. કોણે, ફર્મી, બરાબર છે. હવે એની પહેલા તો અર્નસ્ટ માર્કસફેલ્ડ અને રધરફોર્ડ અને બીજા ઘણા બધા વૈજ્ઞાનિકો હતા જે ન્યુક્લિયસની ત્રિજ્યા વિશેની માહિતી આપી રહ્યા હતા. બેન બોલો ને, એવા ઘણા બધા વૈજ્ઞાનિકો હતા કે જે ન્યુક્લિયસની ત્રિજ્યા કેટલી હોય એની માહિતી આપી રહ્યા હતા. એને પ્રયોગ કર્યો હતો, તમને ખબર છે ને, ગાયગર ને માર્કસફેલ્ડ. શું પ્રયોગ હતો એનો, આલ્ફા કણનો મારો ચલાવવાનો. શેની પર ચડાવવાનો, સોનાના વર્ગ ઉપર. તો શું થતું હતું એમાં, જે છે અમુક ન્યુક્લિયસ જે છે નજીક જેમ પાછ એમને રહી જતા હતા. આવ નજીક જાય પણ આવ એને ભેદી શકે એમ, એટલે અમુક આલ્ફા કણ ન્યુક્લિયસને ભેદી શકતા નહોતા. કેટલા નજીક ગયા તો એને જે છે 5.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટનો મારો ચલાવ્યો. એટલી ઉર્જા આપી, 5.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ આપી. કોણે, અર્નસ્ટ અને ગાયગર, બરાબર છે. તો શું થયું, તો આલ્ફા કણ જે છે સોનાના ન્યુક્લિયસની નજીક ગયો, પણ કેટલો નજીક ગયો, 4 × 10⁻⁻⁴ 14 ઘાત. કેટલી, 14 મીટર જેટલો નજીક જઈને પાછો આવી ગયો હતો. લઘુરૂપ્યું થઈ ગયું, બસ ત્યાં જઈ પણ ફેરી શક્યો. એટલે 4 × 10⁻14 કેમ રાખ્યું છે, કા અંતર માપવું તો પડે જ તેમને. કેટલો નજીક ગયો. મેં કીધું કે ભાઈ આ તો ભાઈ બધાએ તજજ્ઞો કહેવાય ને, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ ને લાવવું પડતું છે ને એને બધાને. એનો મોબાઈલ કઈ આપીએ કઈ એટલો બધો નજીક ગયો એટલે એક વસ્તુ સાબિત થઈ કે ન્યુક્લિયસ જે છે એનું પરિમાણ કંઈક આવું હશે. તો સાબિત છો કે હે 10⁻14 ઘાતમાં હોય છે ન્યુક્લિયસ રહેલો હશે, એવું એને એમ ખબર પડી. પછી આને એની કરતા વધારે મારો ચલાવ્યો.
5.5 છે ત્યાંથી પછી એને વધારે મારો ચલાવ્યો પાછો 10 ચડી ગયા ને છનો ચલાવ્યો છનો હટાકનારાનું હાવ ઉપાડી લીધું સામે છેડેલી બાર ચલાવીએ બોલે હજી નજીક જાય એમ હું થાય સામે છેડેલી બારો નીકળી છે ને એવો નહીં કહી દો ક્યારે બહાર નીકળે ખબર છે 8.8 મેગા ઇલેક્ટ્રોન બહાર નીકળે તમારે નથી આવી 8.8 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેવું આપી દે ઉર્જા પછી આપણે દેખાય કે હા કઈ આલ્ફા કન્ડેન્સેશન ઊંચું બહાર આવી તમે જો ને બહાર આવી જાય બાકીના બધા એમને પરાવર્તન પામી જાય તો ત્યાં સુધી બધું એમનું જ છૂટું એટલે 4 ગુણ્યા 10 માઈનસ 100 મીટર જો કે નહીં યાર હજી બધા ઉર્જા શું થાય હજી નજીક જાય આ અંતર શું થઈ જાય છે ઘટે એટલે અહીંયા શું થાય ઘાત માઇનસ માં બધે ઘટે બધે માઇનસ માં વધે તો અંતર ઘટે ને તો 0 વધે ને એક તો તમે જેમ જેમ ઉર્જા વધારતા જાવ એમ થતું જાય હજી નજીક પોકતા પછી એક વખત ઉર્જા વધે તો શું થાય એ નજીક પોકીને બહાર નીકળી જાય સમજાય કે નહીં ખબર પડે કે હું કહું તો આપણે ડ્રિલિંગ મશીન હોય તો ધીમે ધીમે ઓળ પાડતા હોય તો થોડીક ઉર્જા આપો તો ઓછો ઓળ પડે વધારે ફેરવો તો વધારે ઓળ પડે ને હજી વધારે ફેરવો તો હજી વધારે ઓળ પડે કે નહીં એમ વધારે ઓળ પાડતા બહુ ઉર્જા આપી ગઈ વધારે સામે છેડે બહાર નીકળે કે નહીં ઓલું ડ્રિલિંગ મશીન માં ઓલો બારું હોય નીકળે કે નહીં બારું સમજાય કે હું કહું તો આમાં એવું જ છું પછી એટલે સામે સીધું બાય આઉટ ઓફ સર્વિસ આવું બધું લખેલું નથી આપણે જેટલું સેટલું રાખીએ ખાલી આપણે આ એક પછી ઉર્જા વધારે આપીએ તો હજી વધારે નજીક ગયા એના ઉપરથી એને એક સૂત્ર ઉતારવ્યું જેનું નામ છે ન્યુક્લિયસનું ત્રિજ્યા ન્યુક્લિયસનું પરિમાણ ન્યુક્લિયસની ત્રિજ્યા કેટલી મળે r બરાબર r0 એની 1/3 ઘાત જ્યાં r0 અચળાંક છે જેની કિંમત 1.2 ફેમ્ટોમીટર એટલે કે ફર્મી છે આ ફર્મી છે બચવું હોય તો ઓછા ફેમ્ટો યાદ કરો એક્ઝેપ્ટેડ એટલે મેગા કિલો એક્ટો ડેકેડ મિલી માઇક્રો નેનો પાઇકો ફેમ્ટો ને એક્ટો ફેમ્ટો કેટલા આવે 10 ની માઈનસ